અંકલેશ્વરના અંડાળા ગામની મંગલમ સોસાયટીમાં રવિવારે વહેલી સવારે 6:30 વાગ્યે મહિલા દુકાનદાર સાથે ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી. ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. માહિતી મુજબ 3 અજાણ્યા શખ્સો બાઇક પર આવી પહેલા સિગારેટ લેવા અને ત્યારબાદ અન્ય પ્રોડક્ટ અંગે પૂછપરછ કરી મહિલાને વાતમાં ઉલઝાવી હતી. ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ કરવાનો બહાનો બનાવી તકનો લાભ લઈ મહિલાના ગળામાંથી 1.25 તોલાની સોનાની ચેન અને પેન્ડલ તોડી લૂંટ કરી ફરાર થયા. લૂંટારૂ અંદાજે 1.70 લાખના દાગીના લઈ ભાગી છૂટ્યા. ઘટનાની સાથે જ બહાદુર મહિલાએ લૂંટારૂનો પીછો કર્યો, પરંતુ લૂંટારૂએ તેમને ધક્કો મારી દીધો. આ દરમિયાન લૂંટારૂઓ પોતાની બાઇક સ્થળ પર મૂકી પગપાળા ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક પહોંચી બાઇક જપ્ત કરી લીધી. નજીકના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ભોગ બનનાર દુકાનદાર નીરુબેન પઢિયારે સમગ્ર ઘટનાની વિગતો આપીને પોલીસને સહકાર આપ્યો છે. પોલીસે વહેલી તકે આરોપીઓને ઝડપી પાડવાની ખાતરી વ્યક્ત કરી છે. મારું નામ નીરુબેન રણજીતસિંહ ફટેસિંહ પઢિયાર. હું મંગલમ સોસાયટીમાં રહું છું, મકાન નંબર 16. મારા ઘરની પાછળ દુકાન ગલ્લો છે, એમાં હું ગલ્લો ચલાવું છું. સવારે રવિવારના દિવસે 6 છે આ મારી સાથે ઘટના ઘટી. 3 ભાઈ આવ્યા, મારી પાસે ગોલફેક સિગરેટ માંગી. મેં એમને સિગરેટ આપી. 2 વ્યક્તિ આગળ ઊભા, એક મારા ગલ્લે ઊભો, એને મારી પાસે સિગરેટ માંગી. મેં એને સિગરેટ આપી. પછી પેલા ભાઈને આપવા ગયો, પાછો આવીને મારી પાસે કરમચંદ માંગી. મારા હાથમાં કરમચંદ. એ મને કે હું ઓનલાઈન કરું, પણ એ ઓનલાઈન નતો કરતો. એ મારી તરફ દેખતો હતો ને હું એની તરફ નથી દેખતી. એમાં આ બનાવ બન્યો. ચેન ખેંચીને નાઠો ભાગ્યો. પાછળ હું પણ દોડી, પણ એ ગાડી પર બેસવા પાઈમાં ના, એ બીજી ગલીમાં નાઠો. અને બીજો વ્યક્તિ હતો એની પાછળ દોડ્યો. અને ત્રીજો વ્યક્તિ ગાડી જે ચલાવતો હતો એને મેં પકડો, એટલે એને મને ધક્કો મારીને પાડી નાખી. એ પણ ગાડી લીધા વગર ભાગી ગયો. ગાડી ચાલુ જ નીચે પડી. પછી આ ગાડી મેં મારા ગેટમાં મુકાવી અને પોલીસ સ્ટેશને જાણ કરી. 9:20 મેં ત્યાં રિપોર્ટ લખાવ્યો પોલીસ સ્ટેશને. પછી પોલીસ આવ્યા મારા ઘરે, બધી કાર્યવાહી કરી, બાઇક લઈ ગયા. કેટલાની હશે ચેન ને પેન્ડલ અંદાજિત કિંમત? ચેન મારી 1.25 તોલાની હતી. 1.25 તોલાની ચેન હતી, પેન્ડલ અલગ હતું. પોલીસ સ્ટેશને મેં રિપોર્ટ લખાવ્યો છે આ રીતે. એટલે એમને ટાર્ગેટ કર્યું છે 1,70,000. બસ. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.